तो हेलो मित्रों, બધા કેમ છો? બધા મજામાં છે? તો હું છું નરેશ કટાવાળા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે વાગી ગયા છે 11 ને અત્યારે તડકો છે જબરજસ્ત, જોઈ શકો છો ગાઈસ. તો આપણે નાઈટ ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે તમને કાલનો બ્લોગ તમે જોયો હશે કે સાંજે કે નથી બનાવતી મમ્મી જમવાનું, તો હવે અમે બનાવશું. તો અત્યારે અમે ખીચડી બનાવવાનું કરી નાખી છે. તૈયારી પપ્પાને વઘારી નાખશે ખીચડી, પછી આપણે જમશું. તો બનાવજો બ્લોગમાં. ગાઈસ અત્યારે ખીચડી બને છે ને આપણે ત્યાં જઈએ છીએ છાશ લેવા માટે. પપ્પાએ પૈસા આપ્યા હતા છાશ લેવાની, છાશને ખીચડી ખાવાની છે એટલે. તો બના રહો બ્લોગમાં, તમને બતાવશું આગળ. આવી ગયા છે છાશની દુકાને, જઈ શકે છે. તો તમે છાશ આપે છે, અહીંયા કેમેરા ચાલુ છે, આવી રીતે આવે. તો બન્યા રહો બ્લોગમાં. ગાઈસ આપણે છાશ બાસ લઈ લીધી છે, જોઈ શકો છો ને. હવે આપણે જઈશું આપણા ઘર તરફ. તો બના રહો બ્લોગમાં. છાશ લઈને ઘરે જઈ શકો છો. તો હવે બના રહો બ્લોગમાં, બતાવશું જમશું ત્યારે. તો ગાઈસ જમવાનું બની ગયું છે, તો આપણે છાશ ને ખીચડી લઈને બેસી ગયા છે જમવા. તો તમને જમીને મળશું, તો બના રહેજો બ્લોગમાં. પછી આવી જશે તો બના રહેજો બ્લોગમાં. ગાઈસ આપણું ફાઇનલી આપણું પિક્ચર પૂરું થઈ ગયું છે. તો આપણે ઊભી જઈએ તો મળશું, તો બના રહેજો બ્લોગમાં. ઉઠી ગયા છે, તો હવે આપણે મોડું ધોઈ દઈએ, કમ્પ્લીટ તૈયાર થઈએ, પછી તમને બતાવશું. તો બના રહેજો બ્લોગમાં. ગાઈસ એટલું મોડું ધોઈ નાખ્યું છે. પી લઈએ આપણે પાણી. તો પાણી પીને મળીએ. તો બના રહો બ્લોગમાં. ગાઈસ પાણી પીને મમરા લઈને આપણે આવી ગયા છીએ બહાર, જોઈ શકો છો. મમરા લઈ જઈએ છીએ ખાવા માટે. તો બના રહો બ્લોગમાં. તો ગાઈસ અમે મમરા ખાઈ બેઠા હતા, પાણી પીને. પછી પૈસા 20 રૂપિયા મળ્યા એટલે અમે પકોડી ખાવા નીકળી ગયા. જોઈ શકો છો સામે પકોડીવાળો છે, જે અમે પકોડી ખાશો. તો પકોડી ખાઈ તમને મળીએ. તો બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ અમે પકોડી ખાઈ લીધી છે, કોરી લઈ લીધી છે, જોઈ શકો છો. આને પણ કોરી લઈ લીધી છે. હવે જઈએ છીએ અમે. તો બના રહો બ્લોગમાં. બનાવવા આવી ગયા છે, જોઈ શકો છો. રોટલીનો લોટ બાંધી દીધી છે, અડધી રોટલી શેકી નાખી છે ને બીજી એક બે બાકી છે. અહીંયા દાળ ચડે છે, જોઈ શકો છો. તો હું મારા પપ્પા ખાવા બનાવી છે, ખબર જ છે. તો બના રહો બ્લોગમાં, તમને જમવાનું બની જાય પછી બતાવશું. તો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે. ફોન ચાર્જિંગમાં મૂકવા જઈ શકો છો, ચાર્જિંગમાં ભરાઈ દીધો છે. તો હવે આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ ને આપણે રોટલી શેકવા બેઠા. ગરમી થઈ ગઈ છે, તો આપણે ફરીથી આપણે સ્નાન કરી લઈએ. ત્યાં સુધી પપ્પા દાળ બનાવી દે, ભૂંગળા શેકી દે અને ભાત બનાવી દે. ત્યાં સુધી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો બના રહો બ્લોગમાં. બધું બની જાય પછી તમને બતાવશું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જમવાનું પણ બની ગયું છે, તો આપણે જમી લઈએ. તો જમીન તમને મળશું, તો બના રહેજો બ્લોગમાં. ફિટ જમાઈ ગઈ છે, તો હવે થોડી વાર અહીંયા બેસીએ અને પછી આપણે મોં જશું. તો બના રહેજો બ્લોગમાં. બેઠા હતા આપણે આવી ગયા છીએ ઊંઘવા માટે. તો આપણે ઊંઘી જઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જવાહર, જય આદિવાસી.